માલપુર તાલુકાના શેવાળાના મોગડી ગ્રામ પંચાયતના બુટિયા ગામે રહેતા આદિવાસી પરિવારો પોતાનું ઘર બચાવવા મજબૂર બન્યા। મળતી માહિતી મુજબ માલપુરના બુટિયા ગામે 50 થી 60 મકાનો ધરાવતા આદિવાસીઓ 1989 થી 1990નો વસવાટ કરે છે અને તે લોકો ગેરકાયદેસર રીતે પોતાના મકાનના ઘરવેરો પણ ભરી રહ્યા છે। તેમ છતાં પણ નજીકમાં રહેતા ચૌહાણ હરિચંદ્રસિંહ અને સુરેન્દ્રસિંહ આ બંને ભાઈઓ સાથે મળી આદિવાસી લોકોને રહેવા ન દેવા માટે મજબૂર કરી રહ્યા છે। આદિવાસી લોકો પાસે મકાન દીઠ રૂપિયા 10,000ની માંગણી કરી રહ્યા છે અને જો રૂપિયા 10,000 નહીં આપે તો જેસીબી મશીન લાવી મકાન તોડી પાડવાની ધાક ધમકી આપી આદિવાસી ભોળી પ્રજાને ડરાવી રહ્યા છે। આમ બુટિયા ગામમાં વસવાટ કરતા આદિવાસી ભાઈઓએ મીડિયા સમક્ષ રજૂઆત કરી અને કહેવામાં આવ્યું કે આ બંને ભાઈઓ દ્વારા વારંવાર ધાક ધમકી આપીને ડરાવવામાં આવી રહ્યા છે। વધુમાં મીડિયા સમક્ષ એમ પણ જણાવવામાં આવ્યું કે 1991 થી લઈ 1992 સુધીના ઘરવેરાની પાવતીઓ તેમને રજૂ કરી આવા આદિવાસી પરિવારો કાયદેસર વસવાટ કર્યા હોવા છતાં પણ તેમને આ જગ્યા ખાલી કરાવવા માટે અને મકાનો તોડી પાડવા માટે રૂપિયા 10,000ની માંગણી કરવામાં આવી રહી છે। ત્યારે ચૌહાણ હરિચંદ્રસિંહ અને સુરેન્દ્રસિંહ આ બંને ભાવને ઘર દીઠ રૂપિયા 10,000 ઉઘરાવવાની સત્તા કોને આપી છે તે પણ એક મોટો સવાલ છે અને આ બંને ભાઈઓ ખોટી રીતના વસવાટ કરતા આદિવાસીઓને વારંવાર ધાક ધમકી આપી તેમજ જેસીબી મશીન લાવી મકાન તોડી પાડવાની ધમકી આપી રહ્યા છે। હવે જોવું એ રહ્યું છે કે શું તંત્ર આ બાબતથી અજાણ છે? આવા લુખ્ખા તત્વોને ક્યારે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે, સાથે જ આવા આદિવાસી ગરીબ પરિવારને ક્યારે ન્યાય મળશે તે હવે જોવું રહ્યું। कम करो का तमाम पड़ा सा मकान हमारा रेहू कई रेहानो हमारा ठोर न थे 5,000 रुपया में ना बापू 5,000 रुपया में खाई जा 10,000 बस आले हमें कही दिया रेहा देता न थे मकान पाड़े पाड़े ऐसे का था 300 समय 300 सा कई जैसे सोना कई साफरा बाधा जग्या सारी जगह तो सारे हमारे ये बापू आधार नहीं हमारो हरि बापू सूर्य बापू ये बापू ना बापू सुरेश बापू ने पैसा ले दे सुरेश बापू हरि बापू अनिल बापू घरों करवा देता નથી કે પપાડવા ઉભા થાય जीसीबी लावा અમે કઈ જઈએ નહીં બોલ हमारे ट्रेन ની પહોંચવા પડેલી છે બોરવેરાની તૈયારી કરે તારે ઘરવેરા અમે ભરીએ જ છીએ પહોંચો અમારી પાસે પડી જ છે અમારી પાસે 1980 ની કરવી પહોંચે 1980 ની પહોંચો છે અમારે 80 ની 80 ની પહોંચો છે અમારી પાસે અત્યારે મારી 62 વર્ષની મારી ઉંમર છે 2 છોકરા છે મારા તે છોકરાને બધું જીસીબી લાઈન તોડી કાઢે મકાનો તમે જે કઈ જગ્યાએ અમે જઈ શકીએ અમે 1989 સાલના ડીએલ સાહેબ તો બાપુ હમણાં આમ કરો તેમ કરો કે લોકોનો મારામારી કરે પછી ઘણો બધો બનાવવાનું ના પડે મકાનો છોડીને જતો રહો એવી રીતે વાત કરો જીસીબી લાઈન પાડી પછી એની કાગળમાં એવું જ સાહેબ ગોપાલસિંહ ખંભરસિંહ 1989 સાલનો ઘર મકાનો બનેલો સાહેબ 95 વર્ષથી મકાનો બનેલો અમે કઈ ગયા સાહેબ હા સાહેબ મારી કેવું ખોટું હોય તો મને કહો ઘરવેરાની પહોંચ અમે ભરીએ ઘરવેરાની પહોંચ અમે તો ભરીએ જ સાહેબ આ જુઓ આ રી મારી કરી પહોંચ ઘરવેરાની પહોંચ